નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે હિના। સમાચારની શરૂઆત કરીએ વિસ્તારથી વાત કરીએ અમરેલીની। અમરેલી જિલ્લામાં ઠેર ઠેર હનુમાન જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। લાઠીના સુપ્રસિદ્ધ યાત્રાધામ ભૂરખિયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી હતી। મોડી રાતથી જ મોટી સંખ્યામાં દાદાના દર્શનને ભાવિક ભક્તો પગપાળા ચાલીને પહોંચ્યા હતા। અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, ડીવાયએસપી ચિરાગ દેસાઈ સહિત કર્મચારીઓ પરિવાર સાથે પગપાળા ચાલીને દાદાના દર્શન કર્યા હતા। પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી પદયાત્રિકો માટે તરબૂચ કાપતા નજરે પડ્યા હતા। હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ મંદિર પરિસરમાં ભજન કીર્તન અને ડાયરાની રમઝટ જામી હતી। લાઠીનું ભૂરખિયા હનુમાનજી મંદિર આસ્થાનું કેન્દ્ર રહ્યું છે। जय भूरखिया दादा सौ भक्तों ने आज हनुमानजी महाराज सवन 1642 में स्वयंभू तरीके प्रकट किया है। हनुमान जयंती काले से तो कालना दिवसे 440मो जन्म उत्सव भूरखिया दादा काले उजवाशे। तो एमा 4 आरती अमारा महान आरती होय छे। सवारे मंगला आरती, बपोरे मध्याह्न आरती, साँजे संध्या आरती और काले राते हनुमान जयंती प्रागट्य એટલે કે મહાઆરતી રાતે 12 વાગે થશે। અને અમરેલીથી લાઠીથી કારિયાદરથી ઢસાથી ભાવનગરથી જે કોઈ યાત્રાળુ આવે એની માટે જમવાની, રહેવાની, ચા પાણીની તમામ વ્યવસ્થા અમારા મંદિર તરફથી પૂજારી તરફથી કરવામાં આવેલ છે। અને દરેક દર્શનાર્થીની હરેક મનોકામના ભૂરખિયા દાદા પૂરી કરે એવા ભૂરખિયા દાદાના સૌ ભક્તોને આશીર્વાદ। દાદાના આજે સવન 1642 એટલે કે 440મો જન્મ ઉત્સવ કાલે અમે ઉજવી રહ્યા છીએ। समस्त पुजारी परिवार, ट्रस्ट परिवार दरेक दर्शनार्थी हरेक मनोकामना भूरखिया दादा पूरी करे एवं भूरखिया दादा सौ भक्तों आशीर्वाद।